રાજ્યમાં હાહાકાર મચાવી રહેલા ચાંદીપુરમ વાયરસ વડોદરામાં પહોંચ્યો. શહેરના ભાયલી વિસ્તારમાં એક શંકાસ્પદ કેસ સામે આવતા તંત્રમાં મચી દોડધામ. સમગ્ર રાજ્યમાં હાહાકાર મચાવી રહેલા ચાંદીપુરમ વાયરસનો કેસ આજે વડોદરામાં પહોંચ્યો છે. વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાંથી એક શંકાસ્પદ કેસ સામે આવ્યો છે. બાળકમાં જોવા મળેલો આ શંકાસ્પદ ચાંદીપુરમ રોગનો કેસ જે ગોત્રી સરકારી હોસ્પિટલમાં સામે આવ્યો છે. હાલ તો આ બાળકને ત્યાં દાખલ કરીને તેની સારવાર આપવામાં આવી રહી છે. હોસ્પિટલ દ્વારા લોહીના નમૂના લઈને ગાંધીનગર ખાતે તપાસ માટે મોકલવામાં આવ્યા છે. સયાજી હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગમાં ચાંદીપુરમ વાયરસના 3 દર્દી હાલ સારવાર હેઠળ છે, જેમાંથી એક બાળકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે વધુ માહિતી હોસ્પિટલના ઇન્ચાર્જ આરએમઓ જાગૃતિ ચૌધરીએ આજે આપી હતી. અત્રેની એસએસજી હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગમાં પંચમહાલ ગોધરા એરિયાના 3 પેશન્ટ છે. ચાંદીપુરમ સસ્પેક્ટેડ હતા, પરંતુ એનો રિપોર્ટ હવે નેગેટિવ આવી ગયો છે. અને એમાં એક જે પેશન્ટ છે 3.5 યર એ થોડું વેન્ટિલેટર પર છે. બાકી બીજા 2 જણ નોર્મલ એની તબિયત થઈ ગઈ છે. અને વધારે પેશન્ટ નથી, 3 જ સસ્પેક્ટેડ હતા, એ પણ નેગેટિવ છે. એટલે પોઝિટિવ કોઈ પેશન્ટ અત્યારે દાખલ નથી. મેડમ, આ જે ચાંદીપુરમ રોગ છે એના સિમ્ટમ્સ શું છે અને વાલીઓએ કઈ રીતે ચેતવવાની જરૂર છે? ચાંદીપુરમ એક વાયરસ છે થી થાય છે. એટલે નોર્મલ એના સિમ્ટમ જ હોય છે, ફીવર ને એ બધા જ. એટલે વાલીઓ મોસ્ટલી તો બધા અમે જ ધ્યાનમાં આવ્યું છે ત્યાં સુધી પંચમહાલ ગોધરા છોટાઉદેપુર સાઈડના પેશન્ટ હોય છે. તો ત્યાંનું તંત્ર થોડું એલર્ટ થાય અને ચોખ્ખાઈ થોડી કે સેન્ડફ્લાયથી જે થાય છે એ બાબતમાં થોડું ધ્યાન રાખે, ચોખ્ખાઈ રાખે. અને છોકરાઓને જો સિમ્ટમ થોડા ઘણા બી નોર્મલ ફીવરના કે એવું દેખાય તો તરત ડૉક્ટરનો કન્સલ્ટ કરે. ઘરગથ્થુ ઇલાજ કરીને સિરિયસ થાય ત્યાં સુધી રાહ ના જોઈ, તરત કોઈ પણ નજીકના દવાખાનામાં બતાવી દે અને એની ટ્રીટમેન્ટ શરૂ કરે. કેટલા વર્ષનું બાળક? આમ તો પીડિયાટ્રિક વિભાગમાં થાય છે 15 વર્ષ સુધીમાં. પણ હમણાં જે દાખલ છે એ 3.5 યરનું જે છોકરું છે એ થોડું સિરિયસ છે. નોર્મલ સિમ્ટમ વાયરલ જે હોય છે એ જ છે. તાવ આવે એ જ વધારાનું સિમ્ટમ હોય છે.